પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરવાના છીએ. આ કન્ટેન્ટ તમને પ્રથમ પરીક્ષામાં ટોપર્સ બનાવી શકે છે. સો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આ છે વિદ્યાપત બેચનો ડેમો સેશન. આવો શરૂ કરીએ આજનો ડાયરો. તો આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ છીએ અડધી જ મિનિટની અંદર. તમે બધા નોટ અને પેન ન લીધી હોય તો આ અડધી મિનિટ તમારા માટે જ છે. ફટાફટ નોટ અને પેન લઈને બેસી જાઓ, સો ધેટ આજનો કાર્યક્રમ આપણે મસ્ત મજાનો ચાલુ કરીએ. અને આજના ડાયરામાં તમને મજા આવવાની છે, કેમ કે તમારા માટે છે એક સરપ્રાઈઝ. જે પ્રમાણે ગઈકાલે આપણે વાત કરી હતી એમ જ, અને સરપ્રાઈઝ એક્ઝામ ને લગતું છે. ઓબ્વિયસ વાત છે. તમને કઈ ફટાકડા તો અત્યારના હું ગિફ્ટમાં આપવાનો નથી, કેમ કે દિવાળી નથી. અને ભાઈ હવે આજની વાત કરીએ તો પૂરું ફોકસ એક સેન્ટેન્સ બોલું ને એમાં રાખજો. તો વાક્ય એમ છે કે આજના સેશનનો આપણો ટાર્ગેટ, તમને ખબર છે ને ભાઈ, દરરોજના સેશનનો આપણો કંઈક ને કંઈક ટાર્ગેટ હોય છે. તો આજના સેશનનો ટાર્ગેટ શું છે ખબર છે? આજ તમારું સરપ્રાઈઝ છે. જે ટાર્ગેટ છે ને એ જ તમારું સરપ્રાઈઝ છે. રિવિઝન કરવાનું છે. જે લાસ્ટ 3-4 લેક્ચરની અંદર આપણે જેટલું પણ ભણ્યા છીએ ઇંગ્લિશ વિષયનું, એ દરેકે દરેક ટોપિકને રિવાઇઝ કરવાના છે અને ચેક કરવાનું છે તમારે કે તમને એ ટોપિક વ્યવસ્થિત સમજાણા છે કેમ. આજે નકરા અહીંયા સવાલ આવશે, તમારે આન્સર એના કમેન્ટમાં ભરીને આપવાના છે. સો આર યુ રેડી? તમે રેડી હોય તો કમેન્ટમાં એકવાર જોરદાર જબરદસ્ત તમારો જુસ્સો મને દેખાવો જોઈએ દોસ્ત, કેમ કે આજે ટોટલ 1 2 3 4 ને 5 ટોપિક નું રિવિઝન થશે. અને માર્ક ગણો, 2 ને 2 4 ને 3 7 ને 3 10 ને 3 13 માર્ક લઈને પછી જ સુવાનું છે. સો આજના ટાર્ગેટમાં આપણે લખી નાખીએ કે સાહેબ આજના રિવિઝન સેશનનો ટાર્ગેટ શું છે? તો કે સર 13 માર્ક લઈને સુવાનું છે. કેટલા તમારામાંથી રેડી છો? ફટાફટ કમેન્ટ કરો. ચાલો, જેટલું શીખીએ ને ડેઈલી એને જેટલી વાર મેક્સિમમ રિવાઇઝ કરીએ ને તો એનાથી એક્ઝામમાં માર્ક્સ વધે. આવું ટોપર્સ નું કહેવું છે કે જેઓને દર વર્ષે 95% 90% પ્લસ આવતા હોય. ક્લિયર થાય છે? તો ડેઈલી નવું ભણીએ એની કરતા ડેઈલી જે નવું ભણીએ છીએ એનું વીકમાં એકવાર ઓછામાં ઓછું રિવિઝન કરીએ ને તો જોરદાર રિઝલ્ટ આવે. તો આજનો સેશન એના માટે છે. તમારા માટે સરપ્રાઈઝ પણ આ જ હતું કે જે વિદ્યાર્થીઓ કદાચ એકાદા લેક્ચરમાં ગેરહાજર હોય તો એને એ ટોપિકનું એકવાર ભણાઈ જાય. અને જે લોકો રેગ્યુલર છે, જે લોકો પહેલેથી વિદ્યાપત બેચમાં જોડાયેલા છે, એને એકવાર રિવિઝન થઈ જાય. તમારી લોકોની કમેન્ટ જોઉં છું. સો શરૂ કરીએ છીએ આજનો કાર્યક્રમ. સૌથી પહેલી વસ્તુ કે કયા ટોપિકનું રિવિઝન આજે થવાનું છે એકદમ ધ્યાનથી સમજી લો. કહે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા થાય. શું થાય? ખાલી જગ્યા. ખાલી જગ્યાને પૂરો. ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ. સાચા શબ્દને પસંદ કરીને ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ એટલે આવડા કાઉન્સમાંથી સાચો શબ્દ પસંદ કરી અને તમે કે ખાલી જગ્યા પૂરો. તો આપણે પૂરી નાખવી. એક હું તમને સમજાવું. જો મીડો એટલે મેદાન થાય. મીડો એટલે શું થાય? ઘરમાં મેળો હોય ને, મેળો ઈ નહીં, મીડો એટલે મેદાન. હળ એટલે ટોળું થાય. અને ગ્રેઝિંગ એટલે કે ચરવું એવું થાય. પેરેગ્રાફ વાંચવાનું, ગુજરાતી કરવાનું, આન્સર વિચારવાના અને લખતા જવાના. ઓકે સર, સોલ્વ કરીએ. ક્વેશ્ચન વાંચો. લોંગ અગો, બહુ પહેલાની વાત છે. ઝુલુ હન્ટર વોઝ, એક ઝુલુ જાતિનો શિકારી હતો. સિટિંગ અંડર અ ટ્રી. ટ્રી એટલે કે ઝાડવાની હેઠે બેઠો હતો. બહુ પહેલાની વાત છે. એક ઝુલુ નામનો ઝુલુ જાતિનો શિકારી એક વૃક્ષની નીચે બેઠો હતો. આપણે એને બેહવા દેવી, એને કાંઈ કહેવાય નહીં. His name was Eddie. એનું નામ છે સાહેબ એડી હતું. પાણી નહોતું, એનું નામ એડી હતું. શું હતું? એડી હતું. હશે સાહેબ, હાલો. He was a large ખાલી જગ્યા of deer, ખાલી જગ્યા in the lush green, ખાલી જગ્યો. હવે વિચારો ક્યાં કયો આન્સર 3 માંથી આવશે. જોજો. He was a large મેદાન, ઈવડો લાર્જ મેદાન હતો. He was a large grazing, ચરતો હતો. અહીંયા was નહીં આવે, અહીંયા has આવશે.
અહીંયા વોઝ નહીં આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક, ક્વેશ્ચન માં જ ભૂલ છે. હા, પછી પાછું છોકરાઓનું ખોટું પાડે. હા, પ્રશ્નપત્રમાં ક્યારેક ભૂલ હોય. અહીંયા હેઝ છે. ઓકે, આગળ આગળ ધ્યાન આપો, આપણે આન્સર સોલ્વ કરવામાં ફોકસ કરીએ. હી હેઝ અ લાર્જ ખાલી જગ્યા ઓફ ડિયર. એની પાસે એને શું જોયું? હી હેઝ નથી, અહીંયા હી સો છે. હા, હવે સમજાણું. જો અહીંયા શું રમત થાય, ધ્યાન આપો. WAS નથી, અહીંયા SOW છે. શબ્દ ઊંધો થઈ ગયો. જો SOSAW સો એટલે જોયું. હવે બરાબર છે, વોઝ ને બદલે સો. હી સો અ લાર્જ ખાલી જગ્યા ઓફ ડિયર. એને એક વિશાળ હરણોનું ચરવું જોયું, મેદાન જોયું કે હરણોનું ટોળું જોયું? કમેન્ટ કરો આનો આન્સર શું આવશે. પેલામાં શું આવશે? ફટાફટ કમેન્ટ કરો. હા, મોટા ભાગના આન્સર આવી ગયા. સાહેબ, એને મોટું વિશાળ ટોળું જોયું હોય, હરણનું. હર્ડ ઓફ ડિયર એટલે કે હરણોનું ટોળું. તો આ આન્સર એક ઠીક થઈ ગયો. એક ચરવું અને એક મેદાન, બે ઓપ્શન બાકી રહ્યા. સાહેબ, એડી નામનો વ્યક્તિ ઝાડવા હેઠે બેઠા બેઠા એને એક વિશાળ હરણોનું ટોળું જોયું. ખાલી જગ્યા ઇન ધ લશ ગ્રીન ખાલી જગ્યા, કે જે ટોળું લશ ગ્રીન એટલે કે લીલાછમ મેદાનમાં ચરતું હતું. એમ જ બોલાય ને? તો આ લશ ગ્રીન એટલે કે લીલુંછમ મેદાન હોય કે લીલુંછમ ચરતું હોય? તો કે સર લીલુંછમ, ગ્રીન ગ્રીન, ગ્રીન ગ્રીન મેદાન. મેદાનને શું કહેવાય? મીડો કહેવાય, એઝ પર અવર ઓપ્શન. તો મીડોમાં ચરતું તું. હવે એક ઓપ્શન આ બાકી રહ્યો, ત્યાં એક જ છે, ગ્રેઝિંગ. તો અહીંયા શું લખ નાખશું? ગ્રેઝિંગ. હવે આખો પેરેગ્રાફ વાંચો, ફર્સ્ટ ક્લાસ, કેવો મસ્ત. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઝાડવા હેઠે બેઠો હતો, એનું નામ એડી હતું. હી સો, એને જોયું શું? તો કે લાર્જ હર્ડ ઓફ ડિયર, હરણોનું એક વિશાળ ટોળું, કે જે ટોળું છે ને ગ્રેઝિંગ એટલે કે ચરી રહ્યું હતું ઇન ધ લીલાછમ મેદાનમાં. વાત સમજાણી? એક ક્વેશ્ચન તમારા માટે. તમારે મને 3 આન્સર દેવાના છે. તમને આન્સર દેવા માટે 1 મિનિટ આખી મળશે. તમારો ક્વેશ્ચન તમારી સામે આવી ગયો છે. ચાલો સોલ્વ કરો. ક્યાં ગયો તમારો ક્વેશ્ચન? કઈ ગયો? ક્યાં? આવડો આ ક્વેશ્ચન સોલ્વ કરો. એડવાન્સ્ડ, વેલ્યુએબલ અને ડેન્ટલ. ડેન્ટલ એટલે દાંતને લગતું થાય, દાંતને લગતું થાય. વેલ્યુએબલ એટલે કિંમતી થાય, અને એડવાન્સ એટલે એકદમ આગામી. ઓકે, તમારે 3 જ્યાં મેકવા હોય ત્યાં મૂકવાના છે. ચાલો, કમેન્ટ યોર આન્સર. જેના 3 આન્સર સાચા હશે એના નામ હું લઉં છું. તમારા આન્સર આમ લખવાના. સાહેબ, પેલી ખાલી જગ્યામાં, બીજામાં આ અને ત્રીજામાં એક જ જવાબ તમારે આપવાનો, ને એમાં 3 ના આન્સર લખવાના. પેલામાં આ કે આ કે આ કે બીજામાં આ, કયું? ચાલો, તમારી પાસે 1 મિનિટ છે. એક સાથે આન્સર આપજો. એક જ કમેન્ટમાં તમારો આન્સર, કે પેલામાં આ શબ્દ, બીજામાં આ શબ્દ, ત્રીજામાં. એક શબ્દ આન્સરમાં નો આવવા દેતા. વેરી ગુડ. ત્રિવેદી જીવિયાબેન નો એકદમ આન્સર સાચો છે, 100%. અને તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળે છે. સો કોંગ્રેચ્યુલેશન. આપણે બધા જીવિયાબેન માટે મસ્ત મજાની તાળીઓ પાડી દેશું, જોરદાર. તમને જીવિયાબેન તાળી નહીં સંભળાણી હોય, પૂછો કેમ? તમને નો સંભળાય ને? આ બધા અલગ અલગ ગામથી છે, અને તમે અલગ ગામના હોય તો થોડુંક અંતર થઈ જાય ને. તમે બધા કયા કયા ગામથી છો? કમેન્ટ કરો જો એકવાર. ક્યાંથી ભણી રહ્યા છો? પેલાનો આન્સર આપજો, આ પછી ગામનું નામ કમેન્ટ કરજો. પછી એમાં તમને મજા આવી હોય. હા, મોટી ખિલોરી. ઓકે અનિરુદ્ધભાઈ. સુરત. ઓકે, અમદાવાદ, રાજકોટ, કાણોદર, હિંમતનગર, રાજકોટ. સારા. ભાવનગર, હિંમતપરા, ભાવનગર. વેરી ગુડ ભાઈ. તમે અલગ અલગ ઘણા બધા. જુનાગઢ જિલ્લાનું ગડુ ગામ, બોડેલી, રાજકોટ. એટલે આ તો મેં અમુક તો ગામના નામ નથી સાંભળ્યા. તમે ન્યા નથી ભણો છો? વેરી ગુડ. આલ્ફા સ્ટુડન્ટ. ઓકે, ડન છે ભાઈ. તમે હવે આપણે આનો ક્વેશ્ચન નો આન્સર સોલ્વ કરીએ. ધ્યાન આપજો. આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે? એકદમ ફોકસ કરજો. હું ચાહે તો તમને એકદમ ઈઝી પેરેગ્રાફ આપી શકે, પણ તમને થોડાક મસ્ત લેવલનો પેરેગ્રાફ આપ્યો એટલે તમે જરીક વિચારો. અને જેણે વિચારીને આન્સર આપ્યા છે એ લોકો ચેક કરતા જાજો કે શું તમારે આન્સર આવા જ દેવાતા, તમે આ જ કહેતા હતા. મને ખબર છે તમે એ જ કહેતા હશો. હશે. હાલો, થેન્ક યુ વેરી મચ ફોર યોર ખાલી જગ્યા સજેશન. તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ
ફોર યોર ડેન્ટલ સજેશન, દાંતને લગતા સજેશન હાટું કે કિંમતી સજેશન હાટું? સજેશન એટલે સલાહ સૂચનો. આપણે કોઈને કહીએ ને કે તમારા કેવા સલાહ સૂચનો માટે ખૂબ ખૂબ આભાર, તો કે તમારા કિંમતી સલાહ સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. તો આનો આન્સર શું આવશે? થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. આગળ કહે છે ઇન્ડીડ એટલે ખરેખર થાય. શું થાય ઇન્ડીડ એટલે? ખરેખર. ખાલી જગ્યા સાયન્સ હેઝ ખાલી જગ્યા અ લોટ. કેનું વિજ્ઞાન છે એ બહુ એડવાન્સ છે? તો કે ખરેખર કેનું સાયન્સ? તો કે દાંતને લગતું જે સાયન્સ છે, ડેન્ટલ સાયન્સ છે, એ કેવું છે? એક જ ઓપ્શન ભાઈ તો બહુ એડવાન્સ છે. કેવું છે? બહુ એડવાન્સ છે. તો પેલામાં શું આવશે? પેલાની અંદર આવશે વેલ્યુએબલ, બીજામાં ડેન્ટલ અને ત્રીજામાં એડવાન્સ. તો આમાં વેલ્યુએબલ, આમાં ડેન્ટલ અને આમાં એડવાન્સ. આવો જેનો જવાબ છે એના ત્રણે ત્રણ સાચા છે. સમજાણું? સમજાણું ભાઈ, સમજાણું? વધીએ આગળ. સો આ રીતનો ક્વેશ્ચન છે એ તમને પૂછાય એક્ઝામમાં કે પેરેગ્રાફ આપેલો હોય, ઉપર 3 ઓપ્શન હોય, તમારા એક્ઝામમાં 2 જ ઓપ્શન હશે કેમ કે 2 માર્કનો ક્વેશ્ચન છે અને તમારે ખાલી જગ્યામાં જે તે શબ્દ છે એ મૂકવાનો થાય. ડન છે? સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.